વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે સબ્જેક્ટ બીએમાં ચેપ્ટર 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો. આપણે પહેલો પ્રકાર ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનોમાં માલિકી ભંડોળ, બરાબર. એમાં જુદા જુદા પ્રકારના શેર, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને કંપનીના માલિકને જે નફો થયો છે એ નફાનું પુનઃરોકાણ, એ 3 પ્રકાર માલિકીના ભંડોળના જોયા હતા. હવે બીજું છે ઉછીના ભંડોળ. હવે માલિક પાસે એની પોતાની કોઈ મૂડી નથી તો એને ઉછીની લેવી પડે, તો ઉછીના ભંડોળ એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં ડિબેન્ચર, એનો પહેલો પ્રકાર છે ડિબેન્ચર, એના વિશે જોયું હતું. એની લાક્ષણિકતાઓ એ પણ આપણે જોઈ હતી. હવે ડિબેન્ચર આપણે થોડીક એની ચર્ચા કરી લઈએ તો ડિબેન્ચર એ કંપનીનું દેવું છે. જ્યારે કંપની કોઈ શેર બહાર પાડે ત્યારે એમાંથી એને નાણાં મળે. જ્યારે આ ડિબેન્ચર કંપની ત્યારે બહાર પાડે છે જ્યારે એને નાણાંની જરૂર હોય, એટલે કંપનીનું દેવું કહેવાય. અને આ ડિબેન્ચર ખરીદનાર ડિબેન્ચર હોલ્ડરો કંપનીના લેણદારો છે, એટલે કંપની પાસે એ લેણું માંગે છે. ડિબેન્ચર હોલ્ડરોને અગાઉથી નક્કી કરેલ દરે અને નિશ્ચિત સમયે વ્યાજ ચૂકવવામાં આવે છે. ડિબેન્ચર હોલ્ડરોને વ્યાજ ચૂકવે કંપની, જે નક્કી કર્યું હોય તે દરે, વ્યાજ દર નક્કી કર્યો હોય એ પ્રમાણે કંપની આ ડિબેન્ચર હોલ્ડરને વ્યાજ ચૂકવે. અને નક્કી કરેલ મુદતના અંતે, જે સમય નક્કી કર્યો હોય એ સમયે નાણાં પરત કરવામાં આવે છે, બરાબર. આને ડિબેન્ચર કહેવાય. એટલે ડિબેન્ચર શું છે? કંપનીનું લેણું છે, દેવું છે. અને ડિબેન્ચર હોલ્ડરો કંપનીના લેણદારો છે. હવે આપણે એના ડિબેન્ચરના પ્રકારો જોઈએ. તો પહેલો પ્રકાર છે સલામતીવાળા ડિબેન્ચર. બીજું રૂપાંતરણીય ડિબેન્ચર, એટલે કે એને કન્વર્ટ કરી શકાય, રૂપાંતર કરી શકાય. અને જે કન્વર્ટ ન કરી શકાય તેવા બિન રૂપાંતરણીય ડિબેન્ચર, એટલે જેનું રૂપાંતર થઈ શકે તેવા ડિબેન્ચર, જેનું રૂપાંતર ન થઈ શકે તેવા ડિબેન્ચર. આ રીતે ડિબેન્ચરના 3 પ્રકાર છે. પહેલું સલામતીવાળા ડિબેન્ચર. જે ડિબેન્ચરની કુલ રકમ સામે કંપનીએ પોતાની કેટલીક મિલકતો ગીરો મૂકી હોય તેવા ડિબેન્ચરને તારણવાળા કે સલામતીવાળા ડિબેન્ચર કહે છે. એટલે અહીંયા સલામતી કેમ છે? કારણ કે એની સામે કંપનીએ પોતાની મિલકત ગીરવે મૂકી છે. એટલે કોઈ વાર કંપની એ દેવું ન ચૂકવી શકે, પૈસા પાછા ના આપી શકે, તો એ મિલકત વેચીને પણ લેણદારો એમની રકમ લઈ શકે. એટલે તેને સલામતીવાળા ડિબેન્ચર કહેવામાં આવે છે. કે કંપનીએ પોતાની જે મિલકતો ગીરો મૂકી છે તેવા ડિબેન્ચરને તારણવાળા કે સલામતીવાળા ડિબેન્ચર કહે છે. ગીરો મૂકેલ આ મિલકતનો ઉપયોગ કંપની કરી શકે છે, એટલે કે તેના પર તરતો બોજ ઊભો કરવામાં આવે છે. આ જે મિલકતો છે એનો ઉપયોગ કંપની કરી શકે, એના પર તરતો બોજ ઊભો કરવામાં આવે છે. એટલે કે કંપની ચલાવે છે પણ એને દેવું ચૂકવવાનું છે ડિબેન્ચર હોલ્ડરને, બરાબર. એને એનું વ્યાજ ચૂકવવાનું છે, એટલે એના માથે તરતો બોજો કહેવાય. એટલે એને તરતો બોજ ઊભો કરવામાં આવે છે. હવે 2 રૂપાંતરણીય ડિબેન્ચર. જે ડિબેન્ચરનું નિશ્ચિત સમયે શરતોને આધીન શેરમાં સંપૂર્ણ રૂપાંતર અથવા અંશતઃ રૂપાંતર થઈ શકે છે તેને રૂપાંતરણીય ડિબેન્ચર કહે છે. એટલે શું થાય કે એમને અમુક નિશ્ચિત સમય નક્કી કર્યો હોય, નક્કી કરેલા સમયે શરતોને આધીન, એમને શરત કરી હોય એને આધીન
શેરમાં સંપૂર્ણ રૂપાંતર, એટલે કે આ જે ડિબેન્ચર છે એનું શેમાં રૂપાંતર થઈ જાય? શેરમાં. એમને નક્કી કર્યું હોય એ પ્રમાણે, અથવા અંશતઃ રૂપાંતર થઈ શકે તેને રૂપાંતરણીય ડિબેન્ચર કહે છે. જો કંપનીએ નિયમન પત્રમાં જોગવાઈ કરી હોય તો આવા ડિબેન્ચરને નિશ્ચિત સમય બાદ ચોક્કસ કિંમતે ડિબેન્ચરના બદલામાં નક્કી કરેલ શેર આપવામાં આવે છે. એટલે જો શેરથી શું થાય? કંપનીને પૈસા મળે, અને ડિબેન્ચર એ શું છે? એ કંપનીનું લેણું છે. જે ડિબેન્ચર હોલ્ડર છે, એટલે બંને અલગ અલગ બાબત છે, શેર અને ડિબેન્ચર. કંપની શેર બહાર પાડે છે ત્યારે શું? કંપનીને એનાથી નફો થવા, એટલે મીન્સ કે પૈસા કમાવાના છે કંપનીએ. જ્યારે ડિબેન્ચર બહાર પાડે છે ત્યારે કંપનીની પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ સારી નથી. એ નાણાં મેળવવા માટે પોતાને જે દેવું થયું છે અને એને નાણાંની જરૂર છે ત્યારે એ ડિબેન્ચર બહાર પાડે છે. એટલે આ જે રૂપાંતરણીય ડિબેન્ચર છે એમાં ડિબેન્ચરને નિશ્ચિત સમય બાદ, એને જે નક્કી કરેલો સમય છે એ સમય પૂરો થઈ જાય એ બાદ ચોક્કસ કિંમતે ડિબેન્ચરના બદલામાં નક્કી કરેલ શેર આપવામાં આવે છે. એટલે જો એ નક્કી કરેલો છે આટલા સમય પછી, તો એને શું થાય કે ડિબેન્ચરના બદલામાં એને શેર આપવામાં આવે છે. હવે નંબર 3 એટલે કે સી, બિનરૂપાંતરણીય ડિબેન્ચર. આવા ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવતું નથી. એટલે કે ઇક્વિટી શેરમાં આનું રૂપાંતર થાય નહીં, અને તેઓને નિશ્ચિત સમયે અને શરતોએ ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવે છે. એટલે ડિબેન્ચર હોલ્ડરને ડિબેન્ચર આપ્યા હોય અને નક્કી કર્યું છે કે 2 વર્ષ પછી તમારે નાણાં પરત કરવાના, તો એ સમયે એ નાણાં પરત કરવા પડે છે. એટલે કે ડિબેન્ચરનું શેરમાં રૂપાંતર થતું નથી. એટલે પહેલાં સલામતીવાળા ડિબેન્ચર એટલે કહેવામાં આવે છે કે એની સામે કંપની પોતાની જે મિલકત છે ગીરવે મૂકે છે અને એની સામે એ ડિબેન્ચર બહાર પાડે છે, બરાબર, પૈસા લે છે. એટલે એને સલામતીવાળા ડિબેન્ચર કહેવાય. પછી રૂપાંતરણીય ડિબેન્ચર એટલે કે એનું શેરમાં રૂપાંતર થાય અમુક શરતોને આધીન કે અમુક સમય બાદ એ શેરમાં રૂપાંતર થાય, એટલે એને રૂપાંતરણીય ડિબેન્ચર કહેવાય. અને બિનરૂપાંતરણીય ડિબેન્ચર એટલે કે જેનું શેરમાં રૂપાંતર થતું નથી. એટલે આ 3 ડિબેન્ચરના પ્રકાર છે. હવે ત્રીજું છે બોન્ડ. પહેલું છે ઉછીના ભંડોળમાં ડિબેન્ચર અને બીજું છે બોન્ડ. બોન્ડ એ કંપનીની લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટેનું મહત્ત્વનું પ્રાપ્તિ સ્થાન છે. બોન્ડ શું છે? કંપનીની જરૂરિયાત છે, લાંબા ગાળાની નાણાંની જરૂરિયાત છે, તેના માટેનું એ જરૂરિયાતના સંતોષ માટેનું મહત્ત્વનું પ્રાપ્તિ સ્થાન છે. બોન્ડ એ કંપની માટે ઉછીની મૂડી છે, કંપનીનું દેવું છે. ડિબેન્ચરની જેમ જ અહીંયા નામ જ છે ઉછીના ભંડોળ, એટલે અહીંયા કંપનીએ નાણાં ઉછીના લેવાના છે, ડિબેન્ચર રૂપે કે બોન્ડ રૂપે, બરાબર. એટલે આ કંપનીનું દેવું છે, કંપનીનું દેવું છે, ને બોન્ડ હોલ્ડરો એ કંપનીના લેણદારો છે. જેમ ડિબેન્ચર હોલ્ડર કંપનીના લેણદારો હતા, એમ અહીંયા બોન્ડ હોલ્ડરો, હોલ્ડ એટલે રાખવું, જે બોન્ડ રાખે છે તે, ડિબેન્ચર રાખે છે તે, તેઓને નિશ્ચિત દરે અને સમયે વ્યાજ ચૂકવવામાં આવે છે. પૈસા ઉછીના લીધા છે તો એને વ્યાજ તો ચૂકવવું પડે ને, એટલે નક્કી કરેલ સમય અને વ્યાજે તેમને વ્યાજ ચૂકવવામાં આવે છે. બોન્ડની મૂળ કિંમત સામાન્ય રીતે ડિબેન્ચર કરતાં વધુ હોય છે. જો હવે ડિબેન્ચરની કિંમત વધુ હોય બોન્ડ કરતાં,
બોન્ડની મૂળ કિંમત સામાન્ય રીતે ડિબેન્ચર કરતાં વધુ હોય, એટલે ડિબેન્ચરની બોન્ડની કરતાં ઓછી હોય. તે મોટે ભાગે સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન તથા કંપની દ્વારા બહાર પાડવામાં આવે છે. બોન્ડ કોના દ્વારા બહાર પાડવામાં આવે? સરકાર દ્વારા કે મ્યુનિસિપલ કોર્પોરેશન કે કોઈ કંપની બહાર પાડે છે. બોન્ડ જે નામથી બહાર પાડવામાં આવ્યા હોય તે નામથી ઓળખવામાં આવે છે. બરાબર, બોન્ડ જે નામથી બહાર પાડવામાં આવ્યા હોય, દાખલા તરીકે સરદાર સરોવર બોન્ડ, એટલે આવા બોન્ડ છે સરકારે બહાર પાડ્યા હતા, સરદાર સરોવર બોન્ડ. બોન્ડ ચોક્કસ મુદત માટેના હોય છે. સરકાર કે કંપનીઓને મોટી યોજનાઓ હાથ ધરવી હોય ત્યારે મોટી રકમની લાંબા ગાળાની જરૂરિયાત સંતોષવા માટે બોન્ડ વધુ અનુકૂળ હોય છે. એટલે બોન્ડ કેમ બહાર પાડે કંપની કે સરકાર? જ્યારે કોઈ મોટી સ્કીમ એને મૂકવી હોય ત્યારે વધારે રકમની જરૂર પડે અને એ યોજના પૂરી ન થાય, એટલે કે લાંબા ગાળા માટે મૂડીની જરૂર પડે, ત્યારે સરકાર કે કંપની આવી સ્કીમ બહાર પાડે છે, આવા બોન્ડ બહાર પાડે છે. એટલે જે નામથી એ બહાર પાડવા, દાખલા તરીકે આ સરદાર સરોવર યોજના હતી, એના માટેના જે બોન્ડ બહાર પાડવામાં આવ્યા હતા એને સરદાર સરોવર બોન્ડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ રીતે ઉછીના ભંડોળમાં બીજું છે બોન્ડ, અને ત્રીજું છે જાહેર થાપણો એટલે પબ્લિક ડિપોઝિટ્સ. કંપની પોતાની ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા માટે જાહેર જનતા પાસેથી થાપણો સ્વીકારે છે. અહીંયા ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત માટે જાહેર જનતા પાસે થાપણો સ્વીકારે છે, તેને જાહેર થાપણો કહેવાય. એટલે કે લોકો જેમાં ડિપોઝિટ કરે પોતાના પૈસા, એને જાહેર થાપણો કહેવાય. આ કંપની માટે ઉછીની મૂડી તેમજ દેવું છે, અને થાપણમાં નાણાં રોકનાર રોકાણકારો એ કંપનીના લેણદારો છે. એટલે અત્યારે હાલ આ જાહેર થાપણમાં લોકો પૈસા ડિપોઝિટ કરે, પણ સમય આવે ત્યારે શું કંપનીએ પાછા આપવા પડે, એટલે કંપનીનું દેવું છે. અને થાપણમાં નાણાં રોકનાર રોકાણકારો એ કંપનીના લેણદારો છે. કંપની પાસેથી એમને પૈસા લેવાના છે ને, એટલે એમને કંપનીના લેણદારો કહેવાય. તેની મુદત 6 માસથી લઈને 36 માસ સુધીની હોઈ શકે. આ જે આમાં લોકો પૈસા રોકે છે તો એની મુદત કેટલી હોય? 6 માસથી લઈને 36 માસ સુધી. થાપણકારોને કંપની ચોક્કસ દરે વ્યાજ ચૂકવે છે. બરાબર, અહીંયા કંઈ લોકો એમને એમ પૈસા નથી આપી દેતા કંપનીને, પણ એ માટે કંપની એમને વ્યાજ ચૂકવે છે, જે માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક કે વાર્ષિક પણ હોઈ શકે. આ વ્યાજ છે કેવું હોય? માસિક એટલે 1 માસનું, 3 માસનું, 6 માસનું કે 12 માસનું પણ હોઈ શકે. અથવા પાકતી મુદતે મુદ્દલ તથા વ્યાજ એક સાથે પણ ચૂકવવામાં આવે છે. અહીંયા કેટલીક વાર શું થાય કે 36 માસ માટે, તો 12 તરી 36 એટલે 3 વર્ષ માટે. તો ઘણીવાર લોકો એવી રીતે રોકે કે હું 36 માસ માટે, બરાબર, એટલે જ્યારે મુદત પૂરી થાય 36 માસની ત્યારે મુદ્દલ તથા વ્યાજ એક સાથે પણ ચૂકવવામાં આવે છે. કંપની ધારા 2013ની જોગવાઈ મુજબ બેન્કિંગ અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની સિવાય જાહેર થાપણો જાહેર જનતા પાસેથી સ્વીકારી શકાતી નથી. એટલે બેન્કિંગ અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની સિવાય જાહેર થાપણો જાહેર જનતા પાસેથી સ્વીકારી શકાતી નથી. એટલે કોણ બે સ્વીકારી શકે? બેન્કિંગ અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની, એના સિવાય બીજું કોઈ સ્વીકારી શકે નહીં.
હવે આ જાહેર થાપણો છે એના ફાયદા જોઈએ. પહેલું છે નાણાં મેળવવા સરળ. પ્રતિષ્ઠિત અને નફો કરતી કંપનીઓને સરળતાથી નાણાં મળી રહે છે. એટલે જે નફો કરે છે એ કંપનીમાં નાણાં રોકવા માટે લોકો તૈયાર થઈ જાય. કેમ? કારણ કે કંપની નફો કરે છે એટલે વ્યાજ સારું આપે, બરાબર. અને કંપની બંધ થવાની કે કંપની ઉઠી જવાની કોઈ ચિંતા નહીં, એટલે નાણાં સરળતાથી મળી રહે છે. એટલે આ જાહેર થાપણનો પહેલો ફાયદો. નાણાં મેળવવાનો ઓછો ખર્ચ. નાણાંની પ્રાપ્તિના અન્ય સાધનો કરતાં જાહેર થાપણો દ્વારા નાણાં ઓછા ખર્ચે અને ઓછા સમયમાં મેળવી શકાય છે. એટલે આ જાહેર થાપણ દ્વારા જે નાણાં મેળવવાના હોય છે એ ઓછા ખર્ચે ને ઓછા સમયે મેળવી શકાય છે. મિલકતો બોજ મુક્ત. જાહેર થાપણો દ્વારા નાણાં મેળવતી વખતે કંપનીએ મિલકતો ગીરો મૂકવી પડતી નથી. એટલે કંપનીએ કોઈ મિલકત ગીરે મૂકવી પડતી નથી. તેથી ભવિષ્યમાં આ મિલકતો ગીરો મૂકી વધુ ઓછીની મૂડી મેળવી શકાય છે. એટલે અત્યારે જાહેર થાપણો દ્વારા મૂડી મળી અને ભવિષ્યમાં જરૂર પડે તો આ મિલકતને ગીરવે મૂકીને પણ નાણાં મેળવી શકે છે. વ્યાજ એ ખર્ચ છે. જાહેર થાપણો પર ચૂકવવું પડતું વ્યાજ એ કંપની માટે ખર્ચ છે. તેથી આવકવેરામાં ખર્ચ તરીકે બાદ મળે છે. તેથી કંપનીએ કરવેરો ઓછો ભરવો પડે છે, બરાબર. ટેક્સ ભરવાનો આવે. આટલી મોટી કંપની હોય, ઘણા બધા રૂપિયાનું ટર્નઓવર કરતી હોય તો એને ટેક્સ પણ ભરવો પડે. પણ શું કરે કે આ જે જાહેર થાપણો એને સ્વીકારી છે, બરાબર, એને એ ખર્ચ તરીકે બતાવે. એટલે એની જે ટોટલ રકમ છે એમાંથી એને બાદ મળે. કાર્યશીલ મૂડી તરીકે ઉપયોગ. કંપની પોતાની ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટે જાહેર થાપણો દ્વારા નાણાં મેળવી કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષી શકે છે. એટલે જે નાણાકીય જરૂરિયાત છે ટૂંકા ગાળાની, એને સંતોષવા માટે જાહેર થાપણો દ્વારા કંપની નાણાં મેળવે છે અને એની કાર્યશીલ મૂડીની જે જરૂરિયાત છે એને સંતોષી શકે છે. આ જાહેર થાપણો છે એના ફાયદા જોયા. હવે આપણે તેની મર્યાદાઓ એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.